કેમ છો ખેડૂત ભાઈઓ? આજ હું વિઝિટ કરવા આવ્યો છું એક અમારા ટ્રેક્ટરની, જે બોટાદ જિલ્લાના હળદર ગામના એક ખેડૂત છે. એમને હું તમને આ દેખાડીશ. જો ખેડૂત ભાઈઓ, આ છે અમારે હળદર ગામના વિનોદભાઈ લખમણભાઈ, અને એમને આપણે દાંતીમાં કેવું ચાલે છે આપણું ટ્રેક્ટર? સારું હાલે છે. રોટાવેટરમાં સારું હાલે છે. તમે હળમાં ચલાવો છો? હળમાં હજુ આંચ્યું નથી, પણ હાંકવાનું છે. અને આ છે એમનું ટ્રેક્ટર. તમારું નામ? વિજયભાઈ જમોડ. તમે આવડું આપણે મિત્સુબિશી વેસ્ટ ટ્રેક્ટર છે એ તમે ચલાવ્યું? હા. કેવું લાગ્યું? બહુ સારું હાંકવામાં છે, દબાતું નથી સહેજાઈ. અને અવાજમાં એકદમ મીઠું, દબાય નહીં. બીજું તમારી રીતના હોય એ કહી દો, કાંઈ વાંધો નહીં. એમાં હાઇડ્રોલિકમાં ને બધી વ્યવસ્થિત હાંકવાની મજા આવે, સહેજાઈ દબાય નહીં. બીજા ટ્રેક્ટર કરતાં મજા આવે છે. આમ તમને એવું લાગતું હોય અવાજમાં વધુ અવાજ આવતો હોય? નહીં, એવું સહેજાઈ નહીં. તાકાતમાં કેવું? તાકાતમાં બહુ મસ્ત છે. તમે દાંતી ચલાવી હતી? દાંતી ચલાવી ત્યાં. રોટાવેટર છે, હળ છે? રોટાવેટર ને હળે બે ચલાવી જોયું. કેવું મસ્ત કામ આપે? તાકાતમાં સારું? તાકાતમાં મસ્ત કામ આપે. છે એટલે તાકાત સારું કરે છે. રોટાવેટર એવું કઈ ચલાવ્યું? નહીં, રોટાવેટર તો હજી નથી ચલાવ્યું. આપણે દાંતી રાપ ને એનો ઉપયોગ કરેલો છે. અને આપણે ટોટલ 17 વીઘા જમીન છે. 17 વીઘા જેવી જમીન માટે આ ટ્રેક્ટર સારામાં સારું બેસ્ટ ગુણવત્તાનું કહેવાય. મારું નામ મહર્ષિ રાવલ છે અને આપણે હળદરની અંદર માર્કેટિંગ યાર્ડ પાછળ આપણે ખેતીની જમીન છે. બીજું કાંઈ આમાં પ્રોબ્લેમ એવું કાંઈ? પ્રોબ્લેમ તો હજી સુધી તો 6 મહિના ઉપર ગયું છે અને આપણે 2 મહિનાથી ખેડ કરીએ છીએ. હજી સુધી કોઈ પ્રોબ્લેમ ફેસ નથી કર્યો વીએસટી શક્તિની અંદર. આપણે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને કોમેન્ટમાં તમારા રીતના કેવો વિડીયો ગમ્યો એ અમને જણાવજો.